આ છે ડીસા ખાતે રહેતા નીતિનભાઈ સોની અને આજે દિયોદર તાલુકાના રૈયા ખાતે પહોંચ્યા છે। નીતિનભાઈનું કામ છે લોકોના આંસુ લૂછવા, લોકોની વેદનાને સમજવી અને એની વેદના દૂર કરવી। આપ જોઈ રહ્યા છો નીતિનભાઈ પહોંચ્યા છે દિયોદર તાલુકાના રૈયા ગામે, જ્યાં એક માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વ્યક્તિની વેદના સમજવા માટે, એ પણ એવા વ્યક્તિની કે 2 ભાઈ અને 1 બહેન, આ 3 ભાઈ બહેનનો પરિવાર હાલમાં પોતાની માતા અને પિતાને બંનેને ગુમાવી ચૂક્યા છે અને તેમ છતાં જિંદગી જીવવા માટે પરિશ્રમ કરી રહ્યા છે। આ છે હર્ષદભાઈ કટરિયા, જે રૈયા ખાતે રહે છે અને આવી રીતે કડિયા કામ કરી, મજૂરી કરી 3 ભાઈ બહેનોનું ગુજરાન પણ ચલાવે છે, સાથે સાથે કોલેજ પણ કરે છે। એની હિંમતને એટલા માટે દાદ આપી છે કે સખત પરિશ્રમ કરીને પણ અભ્યાસ કરવો છે, પરંતુ તેમ છતાં મજૂરી કરીને પેટ ભરે છે, પોતાનું ગુજરાન ચલાવે છે અને સાથે સાથે અભ્યાસ કરે છે। હવે જ્યારે કોલેજની ફી ભરવાની વાત આવે છે ત્યારે એનું હૈયું ભરાઈ આવે છે, કારણ કે કોલેજની ફી ભરવાનાની એની વ્યવસ્થા નથી હોતી। ત્યારે જ્યારે હું રાજ ગજ્જર, મારા ઘરે પણ મકાનનું કામ ચાલી રહ્યું છે અને ત્યારે આ વ્યક્તિ મારા ઘરે પણ મજૂરી કામ કરી રહ્યો છે ને આ કામ કરતો કરતો રડતો હતો। ત્યારે મને પણ એવું થયું કે આના આંસુ લૂછવા છે અને મેં નીતિનભાઈનો સંપર્ક કર્યો। ત્યારે નીતિનભાઈ દિયોદર તાલુકાના રૈયા ખાતે પહોંચ્યા છે, જ્યાં તે મજૂરી કામ કરી રહ્યો છે અને ત્યાં આવીને તેની કોલેજની ફી ભરવાની વ્યવસ્થા કરી છે। મારા દ્વારા કોલેજનો પણ સંપર્ક કરીને એની વેદના ઓછી કરવાના તમામ પ્રયાસો કર્યા હતા। આપ જોઈ રહ્યા છો અહીંયા આ યુવાન એની હિંમતને દાદ આપી છે। ત્યારે નીતિનભાઈ ત્યાં પહોંચીને એની વેદના અને વ્યથા સાંભળીને ગદગદિત થયા હતા કે આવો સખત પરિશ્રમ કરીને પણ વ્યક્તિને ભણવું છે તો એની પૂરી મદદ કરવાની બાહી પણ ધરી આપી છે। આ દ્રશ્ય જોઈને કાળજું કંપી ઉઠે છે કે આવી રીતે પણ લોકો જિંદગી જીવવાનો પ્રયાસ કરતા હોય છે। કહેવાય છે કે કોઈની વેદના અને કોઈના આંસુ જે વ્યક્તિ સમજી શકે છે ને, એનું નામ જ ભગવાન। ગુજરાતમાં એવા અનેક વિરલાઓ છે। જે રીતે ગુજરાતમાં આપણે જોયું છે નીતિન જાની, આપણે જેને ખજૂરભાઈ તરીકે ઓળખીએ છીએ, અને એવા જ બનાસકાંઠાના નીતિન સોની। હવે આ 2 નામમાં ફરક કેટલો છે વિચાર કરો તમે, માત્ર એક જ અક્ષરનો ફરક છે અને એ પણ નીતિનભાઈ સોની એવા જ કામો કરી રહ્યા છે, ગરીબોના આંસુ લૂછવાનું। આ ભાઈને તમે જોઈ રહ્યા છો, કડિયા કામ કરી રહ્યો છે। નાની ઉંમરમાં માતા પિતાની છત્રછાયા ગુમાવી છે અને તેમ છતાં કોલેજ કરી અને આગળ વધવા માટે અભ્યાસ કરવો છે, પરંતુ કોલેજનો ખર્ચો ઉપાડી શકે તેવી પરિસ્થિતિ નથી। આ વ્યક્તિ દિયોદરના વખા જેવી વાઘેલા કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અને આ કાળી મજૂરી કરીને અભ્યાસ કરી અને બીજા પણ 2 ભાઈ બહેનો છે એમનું ગુજરાન ચલાવે છે। આ વાતની જાણ જ્યારે ડીસાના નીતિનભાઈ સોનીને માલુમ થયો અને એ પણ હું એટલે કે રાજ ગજ્જર જ્યારે આ ભાઈને કડિયા કામ કરતા જોયા અને ચાલુ કડિયા કામમાં એની આંખમાં આંસુ હતા, એટલે મને પૂછવાનું મન થયું કે આ ભાઈ કેમ રડે છે। ત્યારે એ જેમના હાથ નીચે કામ કરે છે એમણે મને કહ્યું કે આ ભાઈને ભણવું છે, પરંતુ માતા પિતાની છત્રછાયા નથી અને કોલેજમાં ફી ભરવાના પૈસા નથી, એટલે રડી રહ્યો છે। ત્યારે મેં એને કહ્યું કે અત્યારે તું રડ નહીં, તારા કોલેજની ફી ભરવાની વ્યવસ્થા થઈ જશે અને એ વ્યવસ્થા ગમે ત્યાંથી કરાવી આપીશ। અને એટલામાં જ મને થયું કે આ વાત મારે નીતિનભાઈ સોની સુધી પહોંચાડવી છે। અને જ્યારે નીતિનભાઈનો ટેલિફોનિક મારો સંપર્ક થયો અને સંપૂર્ણ વાત કરી કે આવી પોઝિશન છે, દિયોદર તાલુકાનું રૈયા ગામ છે અને રૈયા ગામનો આ યુવાન છે અને આવી પોઝિશનમાં આજે પણ તે રડી રહ્યો છે। ત્યારે નીતિનભાઈને વાત કરતાં જ નીતિનભાઈએ એક જ દિવસમાં મને કહી દીધું કે આવતીકાલે જ આ ભાઈને મળીએ। ત્યારે આપ જોઈ રહ્યા છો રૈયા ગામ ખાતે
નીતિનભાઈ સોની પહોંચ્યા છે અને એ પણ એવી જગ્યાએ પહોંચ્યા છે કે જે આ યુવાન કડિયા કામ થકી કાળી મજૂરી કરીને પોતાને અભ્યાસમાં કઈ રીતે સફળતા મળે અને મા બાપની છત્રછાયા ગુમાવ્યા બાદ સખત પરિશ્રમ કરીને કેવી રીતે આગળ વધવું તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ત્યારે નીતિનભાઈને વાત કરતાં જ આજે રવિવાર હતો તેમ છતાં તેમની ફી ભરવા માટે અહીં પહોંચ્યા છે રૈયા, દિયોદર તાલુકાનું આ રૈયા ગામ છે. અને નીતિનભાઈ છેલ્લા કેટલાય સમયથી તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો કે એક માનવતાનું કામ કરી રહ્યા છે. માનવતાનું કામ એટલે તમે એ જે કામ કરી રહ્યા છો એ કામને જોશો ને સોશિયલ મીડિયા થકી તો પણ તમારી આંખમાં આંસુ આવી જશે એવું આ માનવતાવાદી વ્યક્તિત્વ એટલે નીતિન સોની ડીસા. ખરેખર ભગવાને આ શક્તિ આપી છે તો એનો પૂર્ણ ઉપયોગ કરતાં કોઈ શીખ્યું હોય તો બનાસકાંઠાના નીતિનભાઈ સોની જોડેથી આપણે શીખવું જોઈએ કે આપણને ધંધો, રોજગારી, પૈસા બધું જ ભગવાને આપ્યું હોય તો તમે એનો સદુપયોગ કરો અને કોઈના આંસુ લૂછો, કોઈની વેદનાને તમે સમજો અને આ જ ભગવાનનું બીજું રૂપ છે.